नमस्कार, जय श्री कृष्ण, राधे राधे। मित्रों, આજના વિડીયોની અંદર આપણે ઉધરસ થાય, ઘણી વખત આપણે ઉધરસની સમસ્યાથી આપણે પરેશાન થતા હોઈએ છીએ। ઘણી વખત સૂકી ખાંસી પણ થતી હોય છે, કફવાળી ખાંસી પણ થતી હોય છે। પણ આજના વિડીયોની અંદર આપણે જે કફ થાય એની સાથે લોહી જો થોડા ઘણા અંશે આપણે જોવા મળે, એટલે કે લોહી મિશ્રિત કફ થાય તો એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ એના વિશે આજના વિડીયોની અંદર આપણે આયુર્વેદિક ઔષધિ વિશે વાત કરીશું। તો ઘણી એવી સમસ્યાઓ થાય છે, ઘણા વ્યક્તિઓને કન્ટિન્યુ ખાંસી પણ થતી હોય છે, સૂકી ખાંસી પણ થતી હોય છે। તો એ બધી જે સમસ્યાઓ છે એના માટે અલગ આયુર્વેદિક ઔષધિઓ પણ છે, પણ આ જે લોહી મિશ્રિત જે કફ થાય એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ। અને ખાસ કરી મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય, તમારી મનોભાવના હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતીઓ મળતી રહેશે। એ ઔષધિઓ કેવા સંજોગોની અંદર ના લઈ શકાય, કેવા સંજોગોની અંદર લઈ શકાય, કેવી બીમારીઓની અંદર લઈ શકાય, એના વિશે પણ સંપૂર્ણ માહિતી તમને મળતી રહેશે। તો આજના વિડીયોની અંદર આપણે લોહી મિશ્રિત કફ થાય એનો ઈલાજ આપણે કઈ રીતના કરી શકીએ, તો તમે ઘરે બેઠા જ ખૂબ સરળતાથી અને આસાનપૂર્વક તમે એનો ઈલાજ તમે કરી શકશો। તમારે કોઈ પણ ગોળી વગર તમે એનો જો ઉપયોગ કરશો, એનો જો પ્રયોગ કરશો તો તમને 101% 1 થી 2 જ દિવસની અંદર આ જે કફની અંદર જે લોહી જો આવતું હોય એમાંથી તમે છુટકારો મેળવી શકશો, અને ઉધરસ પણ મટી જશે, અને કફ પણ એકદમ બહાર થઈ જશે, અને તમારું ફેફસા જ એકદમ ક્લીન કટ થઈ જશે। તો ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની જો તમારી મનોભાવના હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો એની અંદર સૌથી પહેલાં તો આપણે આંબલીના ઠળિયા લેવાના, કચુકા લેવાના, બરાબર છે, એને શેકી નાખવાના તવાની અંદર, થોડા ઘણા છે તમે શેકી નાખો। ત્યારબાદ એની ઉપરની જે છાલ આવે એ આપણે કાઢી નાખવાની, ત્યારબાદ એનો પાવડર બનાવી દો, અથવા તો તમે એક વખત પ્રેક્ટિકલ અનુભવ પણ કરી જજો કે એને શેકી નાખો, એની ઉપરની છાલ તમે કાઢી નાખો, એનું ફોતરું કાઢી નાખો, અને ત્યારબાદ તમે એને ચાવીને ધીરે ધીરે તમે ખાઈ શકો, તો પણ તમને એટલું જબરજસ્ત તમને રિઝલ્ટ મળશે કે તમને ભૂખ સંબંધી કોઈ પણ પ્રકારની તકલીફ થતી હોય, ભૂખ ઓછી લાગતી હોય, બરાબર છે, એવા સંજોગોની અંદર તમે એક કચુકો તમે ચાવીને ખાઈ શકો, તો પણ તમને ખૂબ જબરજસ્ત તમને રિઝલ્ટ મળશે, અને સ્વાદ એટલું જબરજસ્ત તમને આવશે કે આ બીજી બધા ફળફળાદીઓ અને બીજા કંઈ ડ્રાય ફ્રૂટ ખાઓ છો એના કરતાં એકદમ અલગ વેરાયટીનો તમને અનુભવ તમને મળી શકશે। તો આજના વિડીયોની અંદર આપણે એ કચુકાનો જ ઉપયોગ કરવાનો છે કે એને શેકી નાખો તવાની અંદર, ઉપરનું જે છાલ આવે એ ફોતરા કાઢી નાખો, અને ત્યારબાદ તમે એનો પાવડર બનાવી દો। તમારી ઈચ્છાના તમે 1 વાડકી, 1 ચમચી, 2 ચમચી પણ તમે પાવડર બનાવી શકો। એની અંદર તમારી ઈચ્છા અનુસાર તમે મધ નાખી શકો, અથવા તો તમે ઘી પણ નાખી શકો। એટલે પાવડરની અંદર થોડા ઘણી અંશે આપણે મધ નાખવાનું, બરાબર છે, વધારે નથી નાખવાનું, પાવડરના અનુરૂપ આપણે નાખવાનું છે। અને મધ જો તમારે ના નાખવું હોય તો તમે ઘી પણ નાખી શકો, બંનેમાંથી તમે કોઈ પણ એકનો તમે ઉપયોગ કરી શકો। અને ત્યારબાદ તમે અડધી ચમચી અથવા 1 ચમચી એ જે આપણે ચૂર્ણ બનાવ્યું એનું તમે સવારે એનું સેવન કરો, તો તમને જે કફ જે થાય છે, કફની અંદર જે લોહી જે આવે છે એની અંદર તમને 101% તમે છુટકારો મેળવી શકશો। અને તમે ગળાની અંદર દુખાવો થતો હોય, ઘણી વખત આપણે કન્ટિન્યુ જે કફની સમસ્યા થતી હોય, ઉધરસ જો આવતી હોય તો ગળાની અંદર દુખાવો થતો હોય છે, અવાજ બદલાઈ પણ જતો હોય છે, આપણે વ્યવસ્થિત રીતે બોલી પણ શકતા નથી। તો એ 2 થી 3 એવી બીમારીઓ છે, એની અંદર પણ તમને છુટકારો મેળવી શકશો। તો આજના વિડીયોની અંદર મારે તમને એ જ જણાવવાનું હતું કે લોહી મિશ્રિત કફ થાય, કફની અંદર લોહી જો આવે તો ઘણી વખત આપણે પ્રેક્ટિકલ અનુભવ પણ આપણે થઈ ચૂક્યું છે કે ઘણી વખત આપણે કફ થાય, વધારે પ્રમાણમાં કફ થઈ જાય એટલે છાતીની અંદર પણ દુખાવો થાય, ફેફસાની અંદર એ કફ જામી જાય, અને વધારે પ્રમાણમાં કફ આવે તો એની અંદર આપણે લોહી કદાચ જોવા મળે તો આપણે એક ચિંતા થતી હોય છે કે કફની અંદર લોહી આવે છે તો મારા શરીરની અંદર કોઈ બીજી બીમારીઓ તો નથી પ્રવેશી ચૂકી, નથી આવી ચૂકી। તો એ બધી જે સમસ્યાઓ થાય તો એને છુટકારો જો મેળવવો હોય તો તમે આંબલીના કચુકાનો તમે અવશ્યપણે પ્રયોગ કરજો, જેથી કરીને તમને જબરજસ્ત રિઝલ્ટ મળશે અને એમાંથી તમે છુટકારો
મેળવી શકશો તમે કોઈ પણ ગોળી લીધા વગર. કેમ કે અત્યારના સમયની અંદર દરેક બીમારીઓની ગોળીઓ મળે છે, ઈલાજ પણ છે, પણ બને ત્યાં સુધી આપણે આયુર્વેદિક રીતે જો એનો ઈલાજ કરીએ તો આપણા શરીરને કોઈ નુકસાન થવાની કોઈ ચાન્સ પણ રહેતા નથી. અને થોડું ધીરજપૂર્વક આપણે એનો ઉપયોગ કરીએ, એનો પ્રયોગ કરીએ તો જ એ બીમારીથી આપણે છુટકારો મેળવી શકીએ. તો ખાસ કરીને એક નિયમ છે આયુર્વેદનો કે આયુર્વેદિક ઔષધિનો જો આપણે ઉપયોગ કરીએ કોઈ પણ બીમારીની અંદર તો એને ધીરજપૂર્વક, શાંતિપૂર્વક અને શરીરની પ્રકૃતિને અનુરૂપ એનો ઔષધિનો ઉપયોગ કરીએ તો એ બીમારી ધીરે ધીરે કરીને આપણા શરીરમાંથી દૂર થઈ શકે છે. તો આજના વિડીયોની અંદર મારે તમને એ જણાવવાનું હતું કે લોહી મિશ્રિત કફ થાય, કફ જો આવતો હોય તો એમાંથી તમે છુટકારો મેળવવો હોય તો તમે આંબલીના કચુકા શેકી નાખો, એનો પાવડર બનાવી દો, એની સાથે તમે ઘી અથવા મધ તમે મિક્સ કરી અને તમે 1 ચમચી સેવન કરો એટલે તમને એની અંદર 100% એમાંથી તમે છુટકારો મેળવી શકશો. તો આજના વિડીયોની અંદર મારે તમને જ જણાવવાનું હતું. આ માહિતી ચોક્કસપણે કદાચ તમને થાય, કોઈ પણ મોસમની અંદર કફની સમસ્યા થાય અથવા સાદો કફ થતો હોય, બરાબર છે, તો પણ તમે એનો ઉપયોગ કરી શકો, તો પણ તમને ખૂબ સારું રિઝલ્ટ તમને મળી શકશે. અને ફેફસાની અંદર જે કફ જમા છે એ પણ ધીરે ધીરે કરીને છૂટો પડી જશે. અથવા તો તમને સાદો ને સિમ્પલ કફની જે સમસ્યા થતી હોય તો અરડુસીના પાનનો રસ તમે પી શકો, તો પણ તમને કફની જે સમસ્યા છે એમાંથી તમે 101% છુટકારો મેળવી શકશો. તો મળીએ કોઈ નવા ટૉપિક સાથે, નવા વિડીયો સાથે. અને ખાસ કરીને મિત્રો, ચેનલ પર પહેલી વખત આવવાનું થયું હોય, તમને આયુર્વેદ સાથે જોડાવાની ઈચ્છા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ અવનવી માહિતીઓ, આયુર્વેદિક ઔષધિ વિશે સંપૂર્ણ માહિતીઓ તમને મળતી રહેશે. તો મળીએ કોઈ નવા ટૉપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને લાંબુ અને સુરક્ષિત આયુષ્ય મળી રહે એ પ્રભુને પ્રાર્થના. અને ખાસ કરીને આપણે આપણા શરીર પ્રત્યે લાપરવાહી રાખીશું એટલી જ બીમારી આપણા શરીરની અંદર પણ આવી શકે. તો બને ત્યાં સુધી આપણે મોસમ આધારિત, આપણે પ્રકૃતિને આધારિત, આપણી જીવનશૈલીને આધારિત આપણા શરીરને આપણે જાળવણી, એની કાળજી, એની સંભાળ રાખવી આપણી પોતાની ફરજ છે. તો મળીએ કોઈ નવો ટૉપિક સાથે. ત્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.